શ્રી રામદેવ પીર મહારાજનો 33 જ્યોતનો પાટોત્સવ આસોડા ગામે યોજાયો। વિજાપુર તાલુકાના આસોડા ગામે સમસ્ત આસોડા રાવળ યોગી તથા સમસ્ત ગામજનો દ્વારા શ્રી રામદેવ પીર મહારાજનો 33 જ્યોતનો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ બીજના પવિત્ર પાવન દિવસ નિમિત્તે આસોડા ગામની પાવન ભૂમિ પર શ્રી રામદેવ પીર મહારાજનો 33 જ્યોતનો પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધાર્મિક કાર્યક્રમને લઈ સમસ્ત ગામના માર્ગ તેમજ ગામને લાઇટ ડેકોરેશન ફૂલોથી સુશોભિત શણગારવામાં આવ્યું છે। સંતોનું સામૈયું શ્રી રામદેવ પીરની શોભાયાત્રા આમંત્રિત મહેમાનશ્રીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। રાત્રિએ શ્રી રામદેવ પીર મહારાજનો 33 જ્યોતનો પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ધાર્મિક પ્રસંગે કુકરવાડા નાગરિક સહકારી બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ, રાજુભાઈ જોશી કુકરવાડા, રીતેશભાઈ પટેલ કુકરવાડા, 282 રાવળ યોગી સમાજના પ્રમુખ દેવેન્દ્રભાઈ રાવળ, રમેશભાઈ પ્રજાપતિ સહિત સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। સમસ્ત આસોડા ગામજનો તેમજ રામદેવ પીરના પરમ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી અને ભોજન પ્રસાદનો લાભ લીધો। આસોડા રાવળ યોગી સમાજ તથા સમસ્ત ગામજનો દ્વારા કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। ઠાકોર ગણેશજી વરસંગજી આસોડાના વતની આજે તારીખ 20/3/26 રોજ રામાપીરનો પાટોત્સવ રાખેલ છે। આ પાટોત્સવમાં ગામના દરેક જ્ઞાતિના જ્ઞાત જાત જોયા વિના સહકાર અને સાથ આપી રહ્યા છીએ। આજે સંતોનું સામૂહિક 3 વાગે કળશ યાત્રા આખા ગામમાં વરઘોડો સંતોનો અને અત્યારે ભોજન સમારંભનું આયોજન રાખેલ છે। દરેક સંતોનો તેડાવવામાં આવેલા છે। મારું નામ ગોસ્વામી મનુગીરી હરિગીરી, ગામ આસોડા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા। આ આસોડા ગામ ગુજરાત રાજ્યની અંદર ઐતિહાસિક ગામ, હિસ્ટોરિકલ વિલેજ। આ ગામની સદભાવના હર ધર્મ સ્વીકારે, હર માનવ સે પ્યાર હૈ, યુનિવર્સલ હાર્મની કન્સેપ્ટ ઓફ વિલેજ ઓફ આસોડા। આ ગામની જો વાત કરવામાં આવે તો દરેક જ્ઞાતિ બંધો સાથ સહકારથી આનો પર્વ થતો હોય છે। આજના દિવસે આપણે રાવળ યોગી સમાજ દ્વારા ચૈત્ર સુદ બીજના દિવસે આજે 20/3/2026ના રોજ મહાયજ્ઞ સમાન રામાપીર બાપાનો મોટો 33 જ્યોતનો પાઠનું આયોજન કરેલ છે। તેની અંદર સમગ્ર ગામ આસોડા, સમગ્ર ગામ આની અંદર ઇન્વોલ્વ છે, સમર્પિત છે। નાત જાત ધર્મ ભેદ ભાવ કલંક રહિત આ વિચારધારા વાળું સુંદર મજાનું ગામ, ગુજરાત રાજ્યમાં પ્રથમ રણનું ગામ જ્યાં નાત જાતની કોઈ ચર્ચા થતી નથી। આ રાવળ યોગી સમાજની અંદર બ્રહ્મથી વાણિયા સમાજથી મોડી ઇતર અનુસૂચિત જનજાતિથી માંડી નાનામાં નાના નીચલા કક્ષાના ભાઈઓ મારા એક ઊંચા નીચાનો ભેદભાવ વગર આ સમગ્ર ગામની અંદર રાવળ યોગી સમાજનો આ 33 જ્યોતનો પાઠ જે થઈ રહ્યો છે ખરેખર અસ્મરણીય છે, બહુ મૂલ્યવાન છે, સરાહનીય છે। આ પ્રસંગની અંદર રાવળ યોગી સમાજનું મોટું યોગદાન હોવા છતાં સુવર્ણ સમાજ એક તન મન ધનથી એક સાથે રહી આ પર્વને ઉજાગર કરવા માટે પોતે સચોટ કામગીરી। આ કાર્યક્રમની થોડી વાત કરવા જઈએ તો કાર્યક્રમ સવારથી મોડી સંતોનું પોતે આગમન તેમજ તેમનું સમાયું, કળશ યાત્રા, વરઘોડો અને નગર ચર્ચા, સંતો મહંતોની નગર ચર્ચા તેમજ ભજન અને ભોજન ત્રિવેણી સંગમ આ પ્રકારનું આપણે મોટો મહાન ભગીરથ યજ્ઞ સમાન 33 જ્યોત પાઠનું આયોજન થઈ રહ્યું છે। માટે મીડિયાવાળાને કહું છું કે આ સમય દરમિયાન તમે જે યોગદાન આપ્યું મીડિયા કર્મીઓએ અથવા તો કોઈ પણ ન્યૂઝ તમામ ન્યૂઝ યુટ્યુબરોને હું ધન્યવાદ પાઠવું છું। ખૂબ ખૂબ આભાર। આવા પ્રસંગોને તમારા મીડિયા કવરેજ થાય અને વધુ જનહિતમાં પ્રસારિત થાય, શુભકામના।